ગોપાલ ગોપાલ જો પૈસા આવ્યા પછી કેટલો હેન્ડસમ થઈ ગયો યાર. પેલા તો હાવ મખુડી જેવો હતો, પવન આવે તો એમ પડી જવાનો. હમણાં ડાયરા એના મા બાપના આશીર્વાદ, ભરત બાપુ સંતોના આશીર્વાદ છે. આવડું બાળક જયારે બહુ નાનો હતો, હજી તામ હાર્મોનિયમ ઉપર માન હાથ અડતો હતો, ત્યારનો એ ભજન ગાય છે. અને પછી હમણાં 2-3 વર્ષ પહેલા મેં જોયેલો, આમ પાતળું શરીર, કપડાના ઠેકાણા નહીં, અને સાલું માલ આવી ગયો પછી તો ગોપાલ થઈ ગયો યાર. ઈ કરચલી વાળા તારા હેર ને ઓહો વારી જાવ યાર. પૈસાની તાકાત સાંભળજો તમે. હવે કાજી જીવતો હતો ને એની કૂતરી બીમાર પડી, આખું ગામ ખબર કાઢવા આવ્યું. એ કે એકચ્યુઅલી કાજીભાઈ તમારી કૂતરીની તબિયત ના તંદુરસ્ત હતી. હવે કૂતરી કઈ તમારા ઠીક છે, કૂતરી હોય ને યાર. તમે જોજો ગામડામાં શેરીઓમાં બઠિયા કૂતરા હોય, એની શેરીઓ બધાની અલગ અલગ પોતાના બોર્ડર નક્કી કરેલી હોય. આ બાજુ રાજ્યો, કલીઓ, બઠિયો એ બધાય, અને સામેના પક્ષવાળા બીજા. બાપુ એકાદી શેરી મૂકીને બીજી શેરીમાં વહી જાય, બાકા ઝીક મને બોલવા ખરા બપોરે, એટલે સમજી લેવાનું કે આ લાલીઓ રહ્યો બઠિયાની શેરીમાં વયો આવ્યો, અને બઠિયો લાલિયાની શેરીમાં વયો આવ્યો. આ એની બોર્ડર નક્કી કરેલી હોય. હવે સાંભળજો તમે, મારે જે તમને વાત કરવી છે, કારણ કે ગામડામાં હું બહુ રહેલો છું એટલે મને ખબર છે કોની ક્યાં બોર્ડર આવે. હવે સાંભળજો, રૂપિયા હોય તો દુનિયા શું કરે, રૂપિયા હોય તો ન હોય તો શું કરે. કાજીની કૂતરી બીમાર પડી તો દુનિયા ગામ આખું ખબર પૂછવા આવ્યું. કાજી પૈસા વાળો હતો, કાજીને રૂડું લગાડવા બધા આવ્યા. કાજીભાઈ તમારી કૂતરી બીમાર પડી, અમને ખબર પડી એટલે અમને ખબર પૂછવા આવવું પડે, અમારી ફરજ બને. પૈસા હોય તો હામા વાળાની ફરજ થઈ જાય. રૂપિયા ન હોય ને તમે મરી જાવ ને તો કોઈ એમ નથી કહેતું મારી ફરજ બને મારે જવું પડે. એ એમ કે હવે હું જવું ને યાર. અને કાજી જેથી વયો ગયો તેથી શમશાનમાં કાગડા ઉડતા હતા, હવે હારું લગાડવું કોને. કાજી હતો એટલે કૂતરીની ખબર પૂછવા ગયા, હારું લગાડવું. હવે તો કાજી જ નથી રહ્યો. એટલે આજે ગામડાની કહેવત છે કાજીની કૂતરી વાળી. એમ જીવનમાં તમારી આગળ રૂપિયા નથી તો દુનિયામાં કાંઈ નથી. પણ આ વાત સાંભળજો, મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની. પૈસા એ સર્વસ્વ નથી. ક્યાંક એવા સંબંધ બનાવજો હાડના, ક્યાંક એવા સંબંધ હાડના બનાવજો કે ટાણું આવે તે દીના ખંભે માથું મૂકીને બે આહુડા પાડવા થાય. મારા ભાઈબંધ મને આ તકલીફ છે યાર, બધું રૂપિયાથી નથી થતું. ત્યારે મને યાદ આવે, પણ ઓલી વાત કરતો હતો, ઓલી દીકરી કે છે આહુડા પડતા ને ઓલે દુકાનદાર ને કીધું કે શેઠ તમે વાત કરીને ગરબો ઘરે મૂકીને વાય, કે તારા ભાઈને ઘરે મૂકીને વાય, પણ મારા મા બાપ કોઈ નથી. અને હવે સાંભળી લો શેઠ, આ 1.5 વર્ષનો 2 વર્ષનો મારો ભાઈ છે ને, એની બેન કયો તો બેન શું ને એની માં કયો તો માં શું. હવે દુનિયામાં અમારું કોઈ નથી. એક દીકરી જો પોતાના ભાઈને માનો પ્રેમ આપી અને મોટો કરતી હોય, અને ઈ ભાઈ જેથી મોટો થાય એના મીઠાણા લઈને દીકરી જ્યારે હારે જાતી હોય તો એમ કે કરોડ દિવાળી તોળા રાત તપે. હું આની પહેલા ડાયરામાં બોલ્યો છું કે જેટલો જીવ બેનને બળે ને એટલો જીવ હાળીને નહીં બળે. આ રકી રાખજો મારી વાત. ગામડાની બહુ જૂની કહેવત છે, ખાળી આવે તો હાડલો લઈ જાય અને બેન આવે તો આહુડા પાડતી જાય. ભરત બાપુ આપણી કહેવત છે ગામડાની, મેં સાંભળેલી આ કહેવત. હું યુવાનોને કહું છું આ માધ્યમથી કે આ કહેવતને ખોટી પાડવાની તૈયારી રાખજો. બેન જે છે એ બેન તમારા દુઃખમાં ભાગીદાર થવા વાળું પાત્ર છે. અને હાળી છે ને એ તો તમે જમવાનું રાખો તો એકચ્યુઅલી જીજુ ક્યાં જવું છે, એમાં જીજુને મોટા મોટા બિલ જ ભરવાના આવે યાર. બેન એક જ એવી છે કે એને કોઈ દી ભાઈની આગળ લેવાની આશા રાખી નથી. સાસરે વહી ગઈ હોય, 10-10 વર્ષના વાણા વ્યા ગયા હોય, અને પછી સમાચાર મોકલે ને કે અમે 2 ભાઈઓએ જગ્યાના ભાગ પાડ્યા છે, બેન સહી કરવા આવજે, તો બસમાં બેન ભરત બાપુ આવે, જયસુખ બાપુ ઈ વાહનમાં આવે, ઘરની ગાડી હોય તો ગાડીમાં આવે. ઈ આવી બસ સ્ટેન્ડે ઉતરી અને પોતાના ભાઈની જગ્યાના ભાગ પડતા હોય એમાં સાઈન કરી અને દીકરી પાછી વહી જાય. કોઈ દિને એમ નથી કીધું બાપુ તમે 50 કરોડની 5 લાખની જમીન વેચી તો આમાં મારો ભાગ આપો ને. આ પાત્ર દીકરી છે, બેન જેટલું સમર્પણ દુનિયામાં કોઈ નહીં કરી શકે એટલું યાદ રાખજો યાર. પ્રેમ કરો તો બેનને કરી લેજો, બેન જેટલો દુનિયામાં પ્રેમ તમને કોઈ નહીં કરે. એક દીકરી, બાપુ મારા ગામની બાજુમાં બનેલી ઘટના છે, ખંપાળિયા ગામ છે, ગામથી થોડુંક આગળ. બાપુ સત્ય ઘટનાનો પ્રસંગ તમને કહું, પછી બેનનો છંદબાર ગાવો છે. આ વાતો અમુક આવા સમજદાર ઓડિયન્સ હોય તે અમુક વાતો કરવાની મજા આવે મને. સાંભળજો, પોતાના ભાઈની કિડની ડેમેજ થઈ ગઈ અને અમદાવાદની સાલ હોસ્પિટલમાં પોતાના ભાઈને દાખલ કરેલો અને ડોક્ટરે કીધું બિરજુભાઈ કે 2 કિડની ડેમેજ છે, એક કિડની જો આવી જાય તો ભાઈ જીવી જાય. હમણાં બહુ જાજા વર્ષો નથી, તે 5-7 વર્ષ પહેલાની વાત કરું. જે દીકરી પરણીને સાસરે વહી ગઈ ને 12-13 વર્ષ થઈ ગયેલા વહી ગઈ સાસરે, એને ખબર પડી કે મારા ભાઈની 2 કિડની ડેમેજ છે. કોઈને કીધા વગર
ગડગડતી દોટ મૂકીને હોસ્પિટલ આવી, પરિવાર નક્કી કરે એ પહેલા દીકરી બોલી કે મારી કિડની કાઢી દો અને મારા ભાઈને આપી દો. કદાચ મારો ભાઈ દુનિયામાં નહીં રહે, દુનિયા મારા બાપને મેણું મારશે કે વાહે વંશ ન રહ્યો, એટલે પોતાના બાપના વંશની ઉપાધિ કરે. એ દીકરી કરી હકે ની બેન કરી કે પોતાની કિડની કાઢી અને પોતાના ભાઈને આપી દીધી કે હાલો મારા ભાઈને આપી દો મારી કિડની, ક્યાંય વેચાતી લેવાની જરૂર નથી, કોઈ નહીં, અમે ભાઈ બેન છીએ. ડોક્ટરને પૂછું મારી કિડની મેચ થાય તો આપી દો. અને બાપુ એ દીકરીની કિડની કાઢી અને ભાઈને આપી. હવે તમે નક્કી કરો એ બેન આપી કે હાળી આપે એવો દાખલો સાંભળેલો? અને હાળી તૈયાર થયો હોય તો હાટું ત્રાહું મરડીને ઊભા હોય. અમારે એક કિડની ઉપર એકચ્યુઅલી કેમ રહેવું? પછી બેન આપે યાર, એ સમર્પણ બેન કરીએ કે એ દીકરી સમર્પણ કરીએ કે કરોડો રૂપિયાની મિલકત હોય, ઓડીમાં ફરતી હોય, રેન્જ રોવરમાં ફરતી હોય, કોઈ પણ ગાડીમાં ફરતી હોય અને પરણાવો અને જેથી હારે જાતી હોય ને ત્યારે બાપની બધી મિલકત, બધી ગાડીઓની ચાવી આપીને જાય, બાપુ મારા ભાઈને જોજો કે મોળો ન પડવા દેતા. એ બે આહુડા પાડી અને બધી ગાડીઓની ચાવી મૂકી, એ બંગલાના મોહ મૂકી અને કોઈ વહી જાય. આજ હું તમે વિદેશ જાય તો 15 દી આપણને જઈશું બાપુ આપણું વતન સાંભળે. તમે યુકે હોય, તમે આફ્રિકા હોય, તમે રશિયા હોય, તમે યુએસ હોય, તમને 15 દીમાં આ જે વિદેશ ગયા બધાને પૂછો તમે 15 દી સાંભળી જાય કે હાલો ને પાછા આપણા દેશમાં વયા જાય. એક જ પાત્ર દુનિયામાં દીકરી એવું છે કે 22 વર્ષ 20 વર્ષ બાપના આંગણામાં રમ્યા પછી એક પંખી જેમ ઉડીને વયું જાય એમ કોઈ દી પાછું વળીને બાપની મિલકત સામે કે ઝાડવા સામે જોયું નથી. આ સમર્પણ દીકરી સિવાય દુનિયામાં કોઈ ન કરી શકે, કોઈની તાકાત નથી. ઋષિ જેવું જેનું જીવન છે, કવિ એમ કીધું કે મહાત્મા ઋષિ હોય, ઋષિ જેવું જો કોઈનું જીવન હોય ને તો આ દેશની દીકરીનું કા દેશની બેનનું એવું જીવન છે જેનું જીવન ઋષિ જેવું છે. એકવાર મૂકી દે પછી એનું કોઈ દી ઝાડવા સામે નજર નથી કરી. પછી ત્યાં કદાચ ગમે એટલું દુઃખ હોય, ભલે પૈસા ન હોય તોય જીવી લે. સાહમ તપ સૂર્ય નિવિસ દષ્ટિ ઉર્ભમ ત સૂતમ નથમ ચરીસે યથાપી મે જનાંતરે પી તમા વર્તા નથા પ્રયોગા એક જન્મ નહીં, જન્મો જન્મ સુધી તરીકે મને પતિ તરીકે રામ મળે. આવું આ દેશની દીકરીઓ બોલી છે. અટાણે જમાનો બદલાઈ ગયો, હજી 3-3.5 મહિના થાય તો મને એકચ્યુઅલી નહીં ફાવે. તમને ફાવતું જ નહોતું, તમારે વહેલું કહેવાય ને યાર. આ ઢોલ ને આ નગારા ને આ ફટાકડા ના બિલ તો તમે જોવો યાર. તમે આટલું બધું કરાવ્યું ને હવે તમે 3-4 મહિને એમ કહો મને એકચ્યુઅલી નહીં ફાવે, મારા સાસુ બરાબર નથી, મારા નણંદ બરાબર નથી ને એમ નહીં. દીકરી જે સારા ઘરની સંસ્કાર વાળી દીકરી પરણીને જાય ને પછી એનો દુઃખને વેઠી લીધા છે. સાહેબ આપણા વડીલો એમ કહેતા હતા કે રામાયણ આપો, એને ગીતા આપો. શું કામ કહેતા? કે અનખાને એવો ઓડકારો આવે. જેને રામાયણ વાંચી ભરત બાપુ જેને ગીતાના પાઠ કર્યા હોય ને, પેટમાં પોટીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત, શિવાજીનું હાલડું આ વાતને પુરવાર કરે છે કે જે દીકરા પોતાના માના ઉદરમાં હોય અને જેને સારી વાતો સાંભળી હોય એના દીકરા જન્મે ની દાતાર જન્મે, સુરવીર જન્મે, સમર્પણ અને ત્યાગ કરવા વાળા જન્મે. હું હમણાં જ રસ્તામાં કહેતો આવતો ત્યારે કે અટાણે આ બધી આખો જમાનો આખો ટેકનોલોજી આવી ગઈ. તમે 5G વાપરી શકો, 4G વાપરી શકો, પણ પેલા ઓલા ટીનના એન્ટેની આવતા, આમાં વડીલોએ જોયા છે, ગુજરાતી દૂરદર્શનની ચેનલ આવતી, એમાં એન્ટેની આવતું હતું બરોબર ફાઇટિંગ જામી હોય ફિલ્મની. એન્ટિનિયામાં ઓલા ટીવીમાં ઝરમરિયા મંડ્યા આવવા. એટલે એક જણાને નળિયા વાળું મકાન હોય, બાપુ અમે અનુભવેલું તમને કહું, નળિયા વાળું મકાન હોય એટલે એક જણાને મોભારે ચડાવવો પડે કે એન્ટિનિયામ બરાબર કરતો. એક જણો નીચે ઉભો હોય, આ બરાબર બરાબર બરાબર, હવે ઝરમરિયા વયા ગયા, બરાબર આવી ગયું. આ એક યુગ હતો, આજથી પાસ્ટ વયા જાવ 20-25 વર્ષ પહેલા. શું કામ? યુગ હતો. હવે એ યુગ વિયો ગયો, હવે ટેલિફોનનો યુગ આવી ગયો. નાના બાળકને જેટલી ફોનમાં ખબર પડે છે ને એટલી હજી મને તમને કદાચ નહીં પડતી હોય. એટલો 5G યુગ આવી ગયો. હવે તું એમ કહું છું, હવે બાળક જન્મીને તરત એમ કહે છે મોમ મારો મોબાઈલ ક્યાં છે? આટલો 5G, કારણ કે માત મોબાઈલ એટલો વાપરે છે તો બાળકો વાપરે ને. ગીતાના જ્ઞાન જેને લીધા છે એ દીકરા એવા જન્મા છે. સાવ સુવાળો નથી આરાધ્યો આ ભારતે કાયર દેવ, તેગધારી ત્રિશુલ ધારી મારો ચક્રધારી વાસુદેવ, ધીંગાણાના ધૂપ લીધા છે, અમે ગીતાજીના આયા પાઠ પીધા છે. ત્યારે મને યાદ આવે બેન માટે આ છંદ છે, સાંભળજો કેવી બેન છે. રક્ષા
સમજદાર બેઠા, ભરતબાબુ બેઠા એટલે વાત કરી દઉં. પદ્મશ્રી ભીખુદાનભાઈ ઘણીવાર આ વાત કરતા હોય. કઈ વાત? કે રામે લક્ષ્મણને કીધું કે લક્ષ્મણ, જેના જીવનમાં આદર્શ ન હોય, જેના જીવનમાં વિવેક ન હોય, એ માણસ જીવતા મરેલો છે. આદર્શ વગરનું જીવન છે ને એ તો વ્યર્થ બની જાય, એ જીવનનો કોઈ મતલબ ન હોય. ત્યારે લક્ષ્મણે રામને એટલું કીધું, ભાઈ તમારી વાત બહુ સાચી છે કે આદર્શ વગરનું જીવન વ્યર્થ બની જાય, પણ આદર્શ પકડવામાં, આદર્શને રાખવામાં, વિવેકને રાખવામાં આખું જીવન પૂરું થઈ જાય, એનું શું કરવાનું? ત્યારે રામે વળતો જવાબ આપ્યો, સાંભળી લે ભાઈ, જે આદર્શ પકડવામાં જેના જીવન પૂરા થઈ ગયા, આદર્શ રાખવામાં, વિવેક રાખવામાં જેના જીવન વ્યર્થ બની ગયા, એ વ્યર્થ બનેલા જીવન પાછા બીજાના જીવનનો આદર્શ બની જાય છે. દાખલો તો મીરાબાઈનો દેવો પડે, જેને ઝેર પીધા છે. દાખલો તો નરસિંહ મહેતાનો દેવો પડે, દાખલો તો હરિચંદ્ર રાજાનો દેવો પડે, ભરી બજારમાં વેચાણા. અને દાખલો તો ઓલી એક વાણિયાની દીકરીએ પોતાનો દીકરો ખાંડી દીધો ને, એનો દેવો પડે. હજી બિલખાના પાદરને આપણે યાદ કરવું પડે. શું કામ? પણ પેલા કહી દો, આ બેનું બેઠા જ એટલે દીકરી પ્રતિજ્ઞા લીધી હતી, મહેમાનને જમાડ્યા વગર હું જમું નહીં. આવી હતી જુનાગઢ થી 21 કિલોમીટર કે 20 કિલોમીટર આ ગામ બિલખા, અને એમાં 8 મહિનાની એલી જામેલી, હાડ ગઘુંબીયા લુંબીએ, જંબાનું વાદળ બેવળ ચોવળ યમહો લારમ હેલીએ, લાડગ હેલીએ, નીર સલ્યા નજ લેનલીએ, ઇન્દ્ર ગાજ યગાજ કરે ધર ઉપર એમ નયા હર ઉભરિયા, અજ માલ નાથુતણ કુંવર હાલણ હોય તણી રથ સાંભરિયા, મન હોય તણી રથ સાંભરિયા. એ હાડની એલી જામેલી. વરસાદ વરસતો તો કોઈ મહેમાન આવે નહીં, કોઈ સાધુડા નો આવે, કોઈ ભજનધારી મહેમાન નો આવે, એટલે મુંજાણા સગાળસા અને સંગાવતી. હા પણ જો આવી દીકરીઓ થઈ છે, તમે તમારા દીકરાને દીકરીને મીડિયમ ઇંગ્લિશમાં ભણાવો, એને થ્રોઆઉટ ઇંગ્લિશ બોલતા કરી દો, પણ એને ક્યારેક આવી વાતો સંભળાવજો કે ભૂતકાળને કોઈ દી ભૂલી ન જાય યાર. શું કામ? તેદી આડની એલી જામેલી જગદીશભાઈ, અને એમાં બરોબર કોઈ મહેમાન આવ્યા, અને મહેમાન આવ્યા એટલે મહેમાનને કીધું કે જમાડવા માટે 32 ભાતના ભોજન તૈયાર કર્યા. સાધુ હતા, સાધુની જમાત હતી, સાધુ પેલા હતા. 32 ભાતના ભોજન જમાડવા માટે તૈયારી કરી આપી દીધા. કથા તો સૌરાષ્ટ્રની બહુ જાણીતી છે, પણ દીકરીનું સમર્પણ તો તમે જો. તો કીધું કે હું વાંજિયા ભાઈ, હું અનાજ નથી ખાતો, તમારો દીકરો જો મને ખાંડીને ખવડાવો તો હું જમું. અહીંથી એક તો 8-8 10 દી થઈ ગયેલા, પોતે અનાજ ખાધેલું નહીં, અને એમાંય કોઈ કીધું કે દીકરો ખાંડીને ખવડાવી દો. ચેલોયો ભણવા ગયો તને બોલાવ્યો કે આવી જા, ખાંડી નાખવાનો છે. ચેલૈયાને ખાંડ્યો, તૈયાર કરીને કીધું કે લ્યો હવે જમી લ્યો. કે બીજો દીકરો છે કે વાંજિયાના ઘરનું અમે નથી ખાતા. એ વાંજિયા શબ્દ જ્યાં લાગ્યો, મેણું કોઈને મારીએ નહીં, આ તો મેણું માથાનો ઘા. તેથી ઓલી દીકરી બોલી છે. સાંભળજો, આ શીખવાની જરૂર છે. અનુપમા સિરિયલ જોતા જોતા જે આહુડા પાડે છે ને, એના માટે કહું છું. એને આ શીખવાની જરૂર છે, કેવી દીકરીઓના સમર્પણ હતા. આયા પોતાનો દીકરો ખાંડી દીધો, અને પછી એમ કીધું વાંજિયાના ઘરનું અમે નથી ખાતા. એ મેણું લાગ્યું કે મેણું કોઈને મારીએ નહીં, આ તો મેણું માથાનો ઘા. અને વાંજિયા કીધા કે હા, કે આ વાત માને થાય, બાપને ન કરાય. આ વાત બાપ સુધી પુગાડાય નહીં, બાપ સુધી આ વાત થાય નહીં. આડી મર્યાદાની એક લક્ષ્મણ રેખા છે, પણ તમે અમારા બાપ ઠેકાણે છો ને, એટલે વાત હું તમને કરું છું. અને બિલખાના પાદરમાં એક વાણિયાની દીકરી વનરાજભાઈ શું બોલી છે આમાં? શું બોલી વાણિયાની દીકરી? સાંભળજો. કે જી બાપ જાણી, કે જી બાપ જાણી, એ તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5. પણ આશરો સીતા રામનો જેને આશરો, રાધે શ્યામનો જેને ઉનીનો આવે આજ, બેઠો હવે જાસમાં બાવા, તન જમ્યા વિના દવ નહીં જાવા. બેઠો હવે થાશમાં બાવા, તન જમ્યા વિના દવ નહીં જાવા. તો આ બાજુ સગાળસા બોલ્યા, આ તો સંગાવતી બોલ્યા, બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, મારા ઉદરમાં 5 મહિનાનું બાળક છે. ઈ તારી સામે હાથમાં કટારી લીધી કે મારા પેટમાંથી 5 મહિનાનું બાળક કાઢીને તમારી સામે મૂકી દઉં, પણ તમને જમ્યા વગર નહીં જવા દો. આયા બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5. આશરો સીતારામનો જેને ઉનીનો આવે આજ, બેઠો હવે થાશમાં બાવા, તને જમ્યા વિના દવ નહીં જવા. તો હવે સાંભળજો, સગાળસા શું બોલ્યા? કે જી સગાળું સાગે જ પ્રગટ્યા મારા, એ પૂર્વ જન્મના ઈ પાપ, કા તો મેં બ્રહ્મ સંતાપા
અન કાં તો મારા માને બાપ ડુંગરિયામાં દાવ લગાડ્યો આ બાવે મારો ખેલ બગાડ્યો આ ડુંગરિયામાં દાવ લગાડ્યો અન આ બાવે મારો ખેલ બગાડ્યો સગાળ સાકે પ્રગટ્યા મારા પૂર્વ જન્મના પાપ ડુંગરિયામાં દાવ લગાડ્યો અને બાવે મારો ખેલ બગાડ્યો સાહેબ એક દીકરીએ મહેમાન ગતિ માટે આ દેશની દીકરીની ધરોહર તમે જોવો કે પોતાના દીકરા ખાંડીને આપી દીધા અટાણે ખાંડીને દીકરા દેવાની જરૂર નથી અટાણે તો ખાલી તમારા દીકરાને સમજાવો આવતા જાતાનું શીખડાવી દો તોય ઘણું થઈ ગયું સંસ્કારની હવે જરૂર નથી એ તો એ સમય હતો પણ મને છેલ્લે આ વાત કરવાનું મન થાય છે ગીત મને યાદ આવે છે શિવાજી માટે ભાઈબંધાઈની વાત મને કરી તો મેં શરૂઆતમાં ઘણીવાર ગાઉં છું કે સુદામા અને કૃષ્ણની મિત્રતા હતી મિત્રતા રાખજો લેવલ માપવા વાળા કોઈ તમારી યાર ભાઈબંધ બને તો લેવલ વાળા યાર ભાઈબંધાઈ ન રાખતા કોઈ દી અમારું આ લેવલ છે અમારું આ લેવલ છે તમારું આ લેવલ છે લેવલ કોઈ દી મિત્રતામાં હોય નહીં સુદામો ગરીબ હતો અને ઓલો હોનાની નગરીનો રાજા હતો તો બત ભરી લીધી અષ્ટપટરાણી જોવા માંડી ભગવાનની કે આવો કોણ મહેમાન આવ્યો ભગવાન પિતાંબરનું ભાન ભૂલી ગયા પગમાં પિતાંબર આવ્યું એક ગરોટિયું બીજું ગરોટિયું ભગવાન કૃષ્ણ પરમાત્મા દ્વારકાધીશ ખાઈ ગયા તો બધાય જોવા માંડ્યા કે આવું છે કોણ મહેમાન આવ્યું કોણ આ તો સુદામો હતો પગમાં પગરખું નમળે સાહેબ પહેરવા માટે અંગરખું હતું એમાં કાણા પડી ગયેલા અને ઈ સુદામાને જોઈ અને અષ્ટપટરાણી વિચાર કરે છે કે આ ભગવાનનો આવો ભાઈબંધ છે કે ભગવાન ભાન ભૂલી ગયા કૃષ્ણ પરમાત્મા લેવલ માપતા હોય ને આ ભાઈબંધી કોઈ કી કરતા નહીં શું કામ કે લેવલ વાળા કોઈ દી ભાઈબંધી નિભાવે નહીં આ વડગામાં આખો પરિવાર છે બધાયથી વાકેફ નથી પણ બધાય પરિવારને લાખ લાખ વંદન જેને શ્રદ્ધા રાખી છે હનુમાન માથે પણ હું એટલું હૃદયથી કહું કે મારો ભાઈબંધ છે ને પિન્ટુભાઈ એને કોઈ દી લેવલ નથી માપ્યા યાર ઈ વડગામાંની વાત ન થાય યાર જેમ રામનું રખોપો કરીને હનુમાન બેહે ને એમ હું ક્યાં બેઠો તો ની સાહેબ ક્યાં બેઠો તો ડગલું નથી દીધું એ મિત્રતાના ભાવે અમે આવ્યા છીએ નહીં ક્યાંય કોઈ મોટું બિલ બનાવવા માટે નહીં કે પૈસા માટે સંબંધમાં હું ઘણીવાર કહું છું કે મિત્રતા માટે એક સંબંધમાં તમે કરો એટલું ઓછું પડે ઈ પિન્ટુભાઈ વડગામાનો આખો પરિવાર એનો જે મારા પરિવાર સાથેનો જે ભાવ હતો પ્રેમ હતો જે લાગણી છે એ લાગણીને હું લાખ લાખ વંદન કરું છું કે આવા મિત્ર તો ભાગ્યશાળીને મળે યાર